હમણાં સ્ટોરી બહુ મેન્શન થાય છે હો તમારે. હું કોઈની સ્ટોરી મેન્શન કરું ની મને મજા જ ન આવે ગામની સ્ટોરી મૂકવાની. હા ઓલી જીયાની સ્ટોરી બહુ મેન્શન કરો છો હમણાં તમે. પાછળ કે એને હું નહીં જોતી હોઉં, હું મેન્શન ન કરું પાછું તો મને એમ કહે છે. અરે જીયા તું તો ઓળખે જ છો ને, જીયા તો પહેલાથી મારી ફ્રેન્ડ નથી યાર. ધ્યાન રાખજો હું એ પેલા ફ્રેન્ડ જ હતી તમારી. ત્રણ દિવસ ને એ નહીં વધે ટકો કરી નાખીશું તમારો. તેલ નાખી દે નકે ત્યારે નો નાખો ના પાડી દેવાય. એમાં જીએન સ્ટોરી ક્યાં બધું આવ્યું, ક્યાંય હશે બિચારી ઈ તે. ઓ હારું વિશાલ ક્યાં હશે. શેરડી ઉગી ગઈ જો. શેરડી ઉગી ગઈ તો ઠીક ઉગી જવાની હતી, પણ જોયું ને ઇકોલન આવી તો કેવી મજા આવે. શું મજા આવે? અહીંયા સુધી ખેતરના ગાડા કેડો હોય ત્યાં સુધી આવી જાય. અને ઓલી તમારે બધી હોન્ડા સિટી ને બીજી બધી ગાડીઓ તમારે રોડે ઊભી રાખવી પડે. અને આ રોડેથી હેઠે સેટ અહીંયા સુધી આવી જાય. અહીં ઉતરે ને તો આમાંય ઉતરી જાય ઈકો. ઈ ગાડીઓ હેઠેથી નીચે આવેલા અડી જાય અહીંયા લાવવામાં. એવા ડબલા શું કામ ના કરતા આ ઈકો કેવી મસ્તીની છે બેહવામાં બધી રીતે. પણ અંદર કમ્ફર્ટેબલ રાખવામાં કેવી મજા આવે. કમ્ફર્ટેબલ તમારું કયું ઘરે બધાય બાયું માણાને છોકરાને પોહાય ને એવી વસ્તુ હેઠે ઉતરી જાય એવી બધી વસ્તુ લેવાય. એટલે ખેતર આવીને શેરડી નથી ભરવાની ગાડીમાં. ગાડી મારા શોખ હાટું હું રાખું. પણ અમારે આટો મારવા હોય તો તમારે આવવું પડે ને. તો એટલું હાલીને વઈ આવવાનું. એ આની ખેતરે ન હોય. આ તો કામ કરે પતાય કામ. જો તમે લોકો કોઈ 4 વ્હીલમાં ટ્રાવેલિંગ કરો છો, તમને લોકોને કોઈને ચક્કર આવે છે તો રસ્તામાં ક્યાંય વનવગડામાં તમને આંકડો તમે જોઈ જાઓ. આને આંકડો કહેવાય. અને આવા પાન હોય એ 2 પાન તોડીને પગની નીચે રાખી દેવાના અને બેસી જવાનું તો તમને ચક્કર નહીં આવે. આ પાન છે એ હું અત્યારે નથી તોડતી કેમ કે દી આથમી ગયો છે એટલે પાન ન તોડાય. અને આ હનુમાન દાદાને બહુ પ્રિય છે. એની આ આંકડાના ફૂલની માળા હનુમાન દાદાને ચડે છે. અમે દેશમાં હતા ને ત્યારે અમે ઘણી વાર બનાવીને પહેરાવતા હનુમાન દાદાને. એટલે તમે લોકો એ એકવાર ટ્રાય જરૂર કરજો તમને લોકોને જો ચક્કર બક્કર આવતા હોય ને તો.